અને આ વચ્ચે મોટા સમાચાર માવઠાથી ખેતીમાં નુકસાની અંગે આ મોટા સમાચાર પાક નુકસાની અંગે રાહત પેકેજ જાહેર થઈ શકે છે અને ટૂંક જ સમયમાં આ રાહત પેકેજ જાહેર થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગને તાત્કાલિક સૂચના આપી દેવાય છે। માવઠાથી નુકસાનીમાં ઝડપી કામગીરી કરવા આદેશ અપાયા છે। સંવાદદાતા નિર્મલ જોડાયેલા છે। નિર્મલ, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે ખેડૂતોને જે કપરો સમય અત્યારે જોવો પડ્યો છે તેની વહારે સરકાર આવે તે પ્રકારે પણ લાગી રહ્યું છે। કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લઈ શકાય છે, શું લાગે છે? વિવિધ મંત્રીઓને વિવિધ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ સૂચનાને અનુસાર ગતરોજ તમામ મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં પહોંચી પણ ગયા હતા। સ્થાનિક સ્તરે તેમણે વરસાદી સ્થિતિનું જે પરિસ્થિતિ છે તેનો તાગ પણ મેળવ્યો હતો। કેટલા પ્રકારની કેવી નુકસાની થઈ છે, કયા કયા પાકને પ્રાથમિક તબક્કે નુકસાની થઈ છે તેનો પ્રાથમિક તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે। આજરોજ જ્યારે કેબિનેટ બેઠક યોજવામાં આવી અને તેવા સંજોગોમાં મોટાભાગે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તાર છે, આ તમામ વિસ્તારનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એટલે કે શક્ય એટલું ઝડપી જે પણ નુકસાન થયું છે તેનો તાગ મેળવવામાં આવે, તેનો સર્વે કરવામાં આવે અને સર્વેને આધારે જે પણ નુકસાની થઈ છે તે અંગેનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। કૃષિ વિભાગને સ્ટેન્ડિંગ સૂચના છે કે શક્ય એટલું ઝડપી કામ કરી દેવામાં આવે, ઝડપી સર્વે પૂરો કરી દેવામાં આવે અને આ અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે। જી નિર્મલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।